એક કામ ગર્ભ સંસ્કાર માટેનું કામ એ આપણા સમાજે ઉપાડવા જેવું છે. ગર્ભ સંસ્કારનું કામ, આ કામની દિશામાં આપણે હજુ મહેનત બહુ નથી કરી. મોટા ભાગે બાળકનો જન્મ જ્યારે થતો હોય છે ત્યારે ગર્ભધારણ અને બાકીનો બાળકનો જન્મ એ અનાયાસે થઈ જતો હોય છે, એવું હોય છે. એના પ્લાનિંગ સાથે નથી થતો. હવે દુનિયાની અંદર ઘણા બધા દેશોમાં સુપર બેબી આવો એક શબ્દ આવ્યો છે. કદાચ એ સુધી આપણે ન પહોંચીએ, પરંતુ આપણું પ્રાચીન જે આપણી પાસે વારસો છે, આપણા વેદોની અંદર જે જ્ઞાન છે, એના કારણે આપણા બાળક નવી પેઢી એવી તૈયાર થાય કે આપણે છીએ એના કરતા એક કદમ આગળ હોય. એ કરી શકાય એવું છે. આપણે મહાભારતની અંદર અભિમન્યુ માટેની વાત સાંભળી હતી કે કોઠાની અંદર રહીને વિદ્યા ભણતો હતો. તો આપણને એવું લાગે કે એવું થઈ શકે, પણ હા, વિજ્ઞાન એને સિદ્ધ કરે છે કે આવું થઈ શકે. એનો ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ કરવાના કામમાં ખૂબ મોટું કામ સગર્ભા અવસ્થા દરમિયાન થઈ શકે. તો બાળક સગર્ભા અવસ્થા દરમિયાન એ માતા માટેની કેર લેવાનું કામ, એ બેન દીકરી હોય, આપણી બહુવારું હોય, એના માટેનું ધ્યાન રાખવાનું કામ. પહેલા મહિને એને કેવું સાહિત્ય વાંચવું, કઈ કઈ બાબતો મોબાઈલ ઉપર ના જોવી, કયા વિડીયો એને ના જોવા, કેવું એને ઘરનું વાતાવરણ હોય, આજુબાજુના એના દિયર દેરાણી જેઠાણી સાસુ એ બધાએ કેવો વ્યવહાર એની સાથે રાખવો હોય જ્યારે સગર્ભા અવસ્થા દરમિયાન એ બેન હોય ત્યારે, એનું એક આખું વિજ્ઞાન તૈયાર થયું છે. એના હવે કન્સલ્ટન્ટ પણ તૈયાર થયા છે અને વર્ચ્યુઅલી એ ઘરે બેઠા આપણાને એ વાત શીખવી શકે અને એ પ્રમાણે એની સંગીત કયું સાંભળવું, એને શ્લોક કયા સાંભળવા, ત્યાં સુધીનું એક વિજ્ઞાન તૈયાર થયું છે. ગુજરાતની અંદર ચિલ્ડ્રન યુનિવર્સિટી કરીને આપણે ત્યાં છે, મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એની સ્થાપના કરી હતી. એ આજે મોટું વટવૃક્ષ બન્યું છે. એના તજજ્ઞો, એના પ્રોફેસરો એ વિડીયો દ્વારા વર્ચ્યુઅલી રીતે આપણે ઘરે બેઠા હોય તો પણ એને શીખવી શકે કે ઘરની અંદર ઝઘડો એ દરમિયાન ન થાય, એની અંદર એનું વાતાવરણ ખુશ રહે, એ સ્ટ્રેસમાં ના આવે. તો એની અસર નવા જન્મ લેનારા બાળક ઉપર થાય છે. એનો માનસિક વિકાસ અનેક ગણો થાય છે, એનો શારીરિક વિકાસ પણ સારો થાય છે. આ સિદ્ધ થયેલી બાબત છે. એમાં હવે કામ કરવું પડે. એક સમય હતો જ્યારે આપણે પેટ માટેની ચિંતા કરતા હતા કે રોટલા કઈ રીતે મેળવશું, એના માટે સતત મહેનત કરતા હતા. એમાંથી હવે ઠીક બહાર આવવાની શરૂઆત થઈ છે. તો હવે આ દિશામાં વિચાર કરવો જોઈએ. બનાસ ડેરી દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે અમે MOU કર્યું છે અને બનાસ ડેરીના માધ્યમથી દરેક ઘર સુધી સગર્ભા માતા બેન હોય એને પ્રશિક્ષિત, એક પણ રૂપિયાનો ચાર્જ લીધા સિવાય આ કામ કરવાનું હાથ ઉપર લીધું છે. અને એ આપણી ધરતી ઉપર, આપણા દેશમાં માસ સ્કેલ ઉપર પહેલી વખત કામ થઈ રહ્યું છે. તો આપણે એમાં શરમ રાખ્યા સિવાય આપણી બેન દીકરી હોય, આપણી વહુવારું હોય અને સગર્ભા હોય તો આ યુનિવર્સિટી દ્વારા, એના તજજ્ઞો દ્વારા આ જ્ઞાન અહીંયા પહોંચતું કરવાની વ્યવસ્થા છે. એની માહિતી પહોંચતી કરશે. એના પરિવાર સાથે પણ જોઈન્ટ થઈને કહેશે કે ભાઈ તમારે ઘરનું વાતાવરણ આ પ્રમાણનું રાખવું. આ એક ખૂબ અગત્યનો વિષય છે જેને આપણે ઇગ્નોર કરીએ છીએ. આપણને લાગે છે એ તો થાય ને, કુદરતી થાય છે, પરંતુ એને ઠીક કરી શકાય. એમાંથી આપણા તેજસ્વી બાળકો એવા તૈયાર કરી શકાય કે જે જ્ઞાનની અંદર પણ નિપુણ હોય અને એ માનવતા માટે પણ આશીર્વાદરૂપ હોય. અને આ કામ આપણે કરવું જોઈએ, એની શરૂઆત કરવી જોઈએ. એક સંગીત થેરાપી પણ છે, એક બાકીની પણ વ્યવસ્થા છે. અત્યારે સુખી સંપન્ન લોકોની અંદર 50,000 કરતા પણ વધારે ફી લઈને કન્સલ્ટન્સી ઘણા બધા બહેનો કરે છે. તો આવી એક બહેનોની આપણે ટીમ એમને રાખી છે જેનો રૂપિયો આપવો ના પડે અને આ કામ થાય અને માસ સ્કેલ ઉપર આ કામને આપણે આગળ વધારવું છે. મારી સંસ્થાને પણ વિનંતી છે કે એમાં સંસ્થા તરીકે પણ આપણે મદદ કરીને એની એપ ડાઉનલોડ કરવામાં, બાકીનામાં મદદ કરીએ તો ભવિષ્યમાં આવનારી પેઢી એ આપણી ખૂબ સારી જે છે એના કરતા પણ વધારે સારું કામ કરી શકાય. તો એક આ માહિતી તમને બધાને મારે આપવી હતી કે આ કામમાં આગળ વધો, ભવિષ્ય આપણું બધાનું ઉજ્જવળ થશે. બીજા દેશો અલગ રીતે કરી રહ્યા છે. ચાઇના જેવો દેશ અલગ રીતે એનું કામ કરી રહ્યો છે. એમાં અનેક ઘણી તાકાતવાળા, અનેક ઘણી શક્તિવાળા
આવા લોકો તૈયાર કરી રહ્યા છે, પણ એની પદ્ધતિમાં આપણે સેટ નહીં થઈએ. આપણે આપણી વૈદિક પરંપરા છે એના આધાર ઉપર આપણે એમાં ઠીક કરવાનું કામ કરી શકાય એવું છે, અને એ આપણે કરીએ. એક બાબત તમને બધાને આ મારે અહીંયા આવ્યો તો ત્યારે કહેવી હતી